અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમારા હિતભાઈનો જન્મદિવસ છે, તો કેક કાપવાની તૈયારી ચાલી રહી છે અને છોકરા બધા ફરતે ગોઠવાઈ ગયા છે. હિતભાઈ કેક કાપે તરત લોંદા કેકના ખાવાવાળી કરવાની થાય છે. બસ એ જ રાહમાં બધા ઊભા છે અને અમારા આ મેડમને ક્યાં વસમાં ભોડું નાખવાની જરૂર હતી. સકલીના મારા જેવું ભોડું લઈને વસમાં ઓલા છોકરાનો બર્થડે છે એના સીન લેવાના છે. તારે ક્યાં અહીંયા વસમાં ભોડું નાખવાની જરૂર નીકળને તાપસી જેવું મોટું કરતું. હાલો છોકરાને સીન લ્યો. હા બરાબર રેડી હાલો. તો આ એમના દાદા દાદી છે ને આજે લગ્નની તારીખ છે, તો એ પણ તારીખે ભેગી ઉજવવા હોટલે આવ્યા છે. શરમ નહીં થતી હોય જે જગત મને લગ્નની તારીખ ઉજવવા આવ્યો જે હોય. હાલો હાલો ફૂક મારો એક ભાઈ ફૂક મારી કે આકી ભાઈ લાભ લીધો છે ફૂક મારવાનો ઠારી નાખ્યું. એક ભાઈનો બર્થડે હતો ને આકી ભાઈ ઠારી નાખ્યો. ના જો પાછો તો આમ તલવારની કોઈ આમાં ઉલારે એ ત્યાં થઈને જ બેઠો છે. આકી ઓલો કેક કાપે એટલી જ વાર છે. હાલો હાલો હેપી બર્થડે. હાલો દાદા કહે છે પેલા હું ખવડાવીશ. બરાબર હાલો હવે દા જો આકી તું તો રેવા દે વસમાં હાથ નાખી લ્યો. આંગળી લઈને ઉપાડી છાટી લીધી. નો રિયા ઘરનો જાયલો. હવે દાદીને ખવડાવો. હાલો હા બસ ભાઈ મોજ પાલટી જાય મી છો વરી આ સકલાજી વસમાં આવ્યું. આ ભાઈ એક આવ્યો છે મેનુ લઈને આયા પૂછવા કે ભાઈ તમે શું ખાઈશો, પણ આ કોઈને કઈ ખબર નથી પડતી કે આપણે મગાવવું શું. સમજ્યા? આ ભાઈ એક આમ ડોકી હલાવે મને કે કઈ ખબર જ નથી પડતી. એ વરી પાછા મેડમ આવ્યા છે એને તો જો હરક લે આ ડુંગળીના દડા મેલી દીધા છે થાળીમાં. શું મગાવ્યું નહીં તો કઈ ખબર જ નથી. ઓલા ભાઈ કહી દીધું તમારી રીતે તમારા હોટલમાં હોય ને લઈને આવતા રહ્યો, અમને નામ નથી. આ એક બેન દીએ જો એ તો મૈદા છે જો એ કે આપણે ખાવાનું કામ પેલા કરો વાતો કરવાના ભલે વાતો કરતા. બરાબર શું આ દીએ છે એલા જમી લીધું પછી આવલું ધાણા જીરું કહેવાય શું કહેવાય? આ ઓલી કઈ પ્રસાદી બાટે છે આ બેન જો ભાઈ આ માજી લીએ છે પ્રસાદી. હા સદનારાયણની પ્રસાદી કેમ હોય એવી રીતે પ્રસાદી લીધી. જ્યારે કથામાં નથી આવ્યા તમે હોટલમાં આવ્યા છો એવી રીતે પ્રસાદી લી. હા અહીંયા પેલા ખાવાનું કામ કરો. એ ઓલા બેન વળી પગે લાગ્યા ખાઈ કુંડલો ખાઈ ગયા છે. આ બેનનું નામ કંઈક મિત્તલ બેન કરીને છે. કુંડલો ખાઈ ગયા હવે આમ પગે લાગે સારી. બોલો બેન તમારે કઈ કેવું છે? એ કઈક શરબત જેવું આવ્યું.